ભગવાનને આધારે હોય. થોડોક વરસાદ વધારે આવી ગયો, આવી રીતના બીજમાં દેખાવો જોઈએ. એમાં શું છે એવું, કારણ કે ભાઈ હે ને વરસાદ બહુ ગજબનો આવી ગયો ને એના કારણે બધે બળી ગયા. તમે છે ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરજો અને કમેન્ટ કરી દેજો કે વ્લોગ તમને કેવો લાગે છે. મને તો મારા વાલમની વાટ છે ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? પહેલાં તો બધાને જય માતાજી, જય બાબાજી રામ. ફરી નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો કેમ છો? મજામાં છો? તમે મજામાં છો ને? તો હું પણ મજામાં છું. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ભાઈ, અને વાગી ગયા છે ભાઈ 10:30નો ટાઈમ થઈ ગયો છે. થોડુંક મોડું થઈ ગયું છે પણ વાંધો નહીં. મસ્ત મજાના સૂર્યદાદાના દર્શન થઈ ગયા છે. થોડુંક છે વાદળછાયું વાતાવરણ, બાકી તો સવારમાં હે ને મસ્ત થઈ ગયા હતા, તડકો થઈ ગયો. બાકી તો અત્યારમાં હે ને ભાઈ થોડોક વરસાદનું ઓલું છે, બાકી તો વરાપ થઈ ગઈ છે. આમ તો શું કહેવાય કે રાતે કે વરસાદ નહોતો આવ્યો એટલે વાંધો નહીં આવ્યો, અત્યારમાં કંઈ આવ્યો નથી એટલે સારું છે. બાકી તો આજમાં પાછું આપણે જવાનું છે ગામડાની વિઝિટ કરવા. કંઈક 3-4 દિવસ થઈ ગયા છે ગયા નથી. આઈટમને દિવસે ઠેઠ ગાડી ભરી હતી, તે દુનિયાથી ગાડી નથી ભરી, તો આજે પાછી ગાડી ભરીને જવાનું છે આપણે. પહેલાં તો ગાડી ખાલી કરવાની છે. ખાલી બોટલ જો તે દીની એમ ગાડીમાં પડી છે, 2-3 ખોખા ભરેલા છે અને બાકી તો બધી ખાલી કરવાની છે. સવારમાં પલ્લી રહીને એવું કામકાજ કરી નાખીએ ને એટલે વાંધો ન આવે. અને થોડીક તબિયત થઈ ગઈ છે મસ્ત નહીં. અરે ભાઈ શું હાલે છે? હે અમારે ભાણુભાઈ જો તમે આવી ગયા બેટ ને આ હું ક્યાં છે ને અત્યારમાં ક્યાંથી લઈ આવ્યો તું? મવેથી એવો અત્યારમાં? ઓહો, અત્યારમાં મવેથી આવ્યો. બોલો કોણ જા ભાઈ? મસ્ત મજાની ગાડી ધોઈ નાખી ભાઈ, કારણ કે ભાઈ ધૂળ બહુ ગજબની હતી. ગાડી ખાલી કરી નાખી છે ને, હવે ગાડી ભરવાની છે આપણે. અરે ભરીને નીકાળીએ, 1 કરોડ રૂપિયાનો માલ લઈને નીકળીએ. ચાલ જૂઠા તો તમે બજારમાં હા ગાડી ભરી નીકળી ગયા છે ભાઈ. અને ઘણો બધો સમય થઈ ગયો છે, ગરમીનો માહોલ પલ લઈ ગયા, ગાડી ભરી હવે નીકળી ગઈ છે ને. પેલા હે ને ભાઈ માવો ખાઈ નાખી ને એટલે વાંધો ન આવે. માવો ખાઈને પછી ઉગી જાય ડાયરેક્ટ. મિત્રો ભાઈ 2 દુકાને ઉતારી દીધી છે. એક નવી દુકાન હતી, આપણે ત્યાં ગયા નહોતા. 2 દુકાને ઉતારી, એક લાલભાઈ દુકાને અને એક નવી દુકાને. લાલભાઈ દુકાનેથી નીકળ્યા છીએ, થોડા ઉતારીને ઘડીક બેઠા, ટાઢો પવન આવ્યો, ચા પીધી, બહુ મજા આવી ગઈ. હવે નીકળી ગયા છીએ ગામમાં જવા. ગામમાંથી નીકળી ગયા છીએ, મનસુખભાઈની દુકાને જવાનું છે. લાલભાઈની દુકાનેથી ભાઈ આવ્યા છીએ, મસ્ત મજાની ચા પાણી પીને. પવનભાઈ આવે છે ગજબ લેવલનો. દુકાને ફૂકી ગયા છે. અહીંયા દુકાન સજી છે બહેનભાઈ. જો મનસુખભાઈ હો ગયા ગાયબ. હવે ફોન કરી આવે પછી ઉતારીને પછી બાબુ જવું જોઈએ અંદર. હજી એક દુકાને વરસાદ આવી જાય એવું લાગે છે. જો મિત્રો બોલેરાની પાછળ બહુ મસ્ત એક લખેલું છે, આપણે જો દેખાય ને તો તમને બતાવું. મને તો મારા વાલમની વાટ છે ભાઈ. હવે ભાઈ નીકળી ગયા છે, 1:30 સમય થઈ ગયો છે. ડાયરેક્ટ ઘરે જવાનું છે. ઘરે જઈને પેલા તો પેટ
ये बड़ी अच्छी बात कही आप। ભૂખ લાગી ગઈ છે પછી જવું છે આપણે વાડીએ પાણી લાગ્યું છે એ પણ થોડુંક જોતા આવી એમાં ભળી નથી ગયા ને ચેક કરવા જવું જોઈએ પહેલાં ને ઘરે જઈ ઘરે મૂકીને પછી પેટ પૂજા કરી ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો ને ઘણો બધો સમય થઈ ગયો છે ભાઈ બહાર લાગી ગઈ છે પહેલાં તો આવ્યા ને એટલે નાઈને કમ્પ્લીટ થઈ ગયા કારણ કે ભાઈ બહુ પલ્લી ગરમી બહુ વધારે થઈ ગઈ હતી એટલે એને નાહી લીધા ને હવે ઘણો ટાઈમ થઈ ગયો છે ને હવે જવું છે આપણે વાડીએ તો હજી સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પહેલાં તો તમે છે ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરજો અને કમેન્ટ કરી દેજો કે વ્લોગ તમને કેવો લાગે છે તો બાકી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો આપણે છે ને ભાઈ વાડીએ જઈએ કમ્પ્લીટ મિત્રો ભાઈ વાડીએ પૂગી ગયા છે અને વાડીએ આવીને પછી સ્ટાર્ટ કર્યો છે આપણો બ્લોગ કારણ કે ભાઈ ઠેઠ રોડેથી નીકળે ને બધું ભીનું જ હતું એટલા માટે કંઈ બ્લોગ ચાલુ નહોતો કર્યો વાડીએ પૂગી ગયા છે એમાં વાવ્યા છે મારી પટેલે એમાં ખેતરમાં તો તમને બતાવું અજમાનું નામ નથી રહ્યું કે એમાં શું છે એવું કારણ કે ભાઈ હે ને વરસાદ બહુ ગજબનો આવી ગયો ને એના કારણે બધે બળી ગયા અહીંયા છે થોડાક આવડા બધા આ કોથમરી રેખા તમને દેખાય ને બધા ઈજમાં જ છે દેખાય થોડાક બાકી તો આ બધી ખોડ જ છે હવે વરાપ થાય ને એટલે ભાઈ શરૂઆત કરીશું વાવવાની કારણ કે આ વરસાદ ઘણો બધો આવી ગયો ને એટલે બળી ગયા છે તો આ આજમાં જ છે આ પા છોડવા જોવો તમે કેમ છે મસ્ત હે અમુક છોડવા છે એમ આવાય નથી બળી ગયા પણ એટલા બધાય નથી એમ ઠેઠ ઘણા બધે એક છોડ હોય પાછો એક છોડ અહીંયા હોય તો એવી રીતના આ બધે તો એ કાંઈ થાય નહીં અને હવે એને ફરીથી પાછા રિટર્ન વાવવા જ પડે કારણ કે વરસાદ માથે પાણી ફરી જાય ને છોડવામાંથી એટલે છોડો બળી જાય એનો આ સાઈડ જ અજમા કરે બાકી આપણે એ સાઈડ મવાની ઓલી સાઈડ અજમાનું વાવેતર કોઈ નથી કરતું આ બાજુની સાઈડ અજમા 100%માંથી ને માનો ને 80% અજમાનું વાવેતર થાય બાકી 20% જ કપાન માંડવી થાય એટલું અજમાનું વાવેતર હોય મારા પટેલ ખડ ક્યાં છે કારણ કે ભાઈ મારા પટેલ ઘરે આવે ને તેદું આપણે વાડીએ નહોતા ગયા બાકી આપણે ઘરે હોય એટલે વાડીએ જ હોય મજા આવે આમાં જો દેખાય છે આર્યું હા જો આવી રીતના બીજમાં દેખાવો જોઈએ બાકી વાતાવરણ જો અહીં માંડવી જવા ભાઈ હમણાં એક જગ્યાએ આપણે માંડવી જોઈ ને ભાઈ ગજબની કાંઈ ઘટે નહીં એવી માંડવી હતી મને તો મજા આવી ગઈ વાડી આવ્યા ને ઘડીક ટાઢો પવન આવે છે બાકી હવે વરાપ થાય ને એટલે ભાઈ અજમા વાવવાની શરૂઆત કરવી જોઈએ પાછી કાં પટેલ ફરીથી રિટર્ન વાવવા પડશે ભાઈ એવું છે ભાઈ તો કુદરતની વળી કહેવાય ભાઈ આમાં તો ભગવાનને આધારે હોય થોડોક વરસાદ વધારે આવી ગયો ને સમજો અહીંયા પાણી ભર્યું આ ખેતરમાં જ પાણી ભર્યું હોય ભાવ હજી તો વરાપ ચીજ છે માનો તો હજી વાદળાય છે ભાઈ ક્યાં વરાપ છે આમાં જોવાની તમે કમ્પ્લીટ મિત્રો ભાઈ વાડીએથી વેવા ને વાગી ગયા છે 7 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ઘણી વાર લાગી ગઈ વાડીએ ઘણી વાર ઊભા રહ્યા હતા અજમાં તો કંઈ થયા નથી વરસાદના કારણે છે ને પાણીમાં ભાઈ વધારે ડૂબી ગયા ને એના કારણે બળી ગયા છે તો ફરી વાવવા જોઈએ તો આજનો વ્લોગ થોડોક આપણે છે ને લાંબો થઈ જાય એટલા માટે છે ને આજનો વ્લોગ આપણે પૂરો કરી વ્લોગ તમને કેવો લાગ્યો જરીક કમેન્ટ કરી દેજો અને કોને અજમાને વાવેતર કર્યું છે એ પણ આપણે જરીક કમેન્ટ કરજો તો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબાજી ધરમ હર હર મહાદેવ જય શ્રી રામ બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો હાલો મળી નવા બ્લોગની અંદર